જમ્મુ કાશ્મીરના પહેલગામ નજીક આતંકવાદી હુમલો. આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર કરવામાં આવ્યો હતો હુમલો. આતંકવાદી હુમલામાં ભાવનગરના વતની વિનોદ ભટ્ટ નામના વ્યક્તિને પહોંચી ગંભીર ઈજાગ્રસ્તને સારવારથી જમ્મુ કાશ્મીરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ભાજપ પૂર્વ પ્રમુખ રાજીવ પંડ્યા દ્વારા ભોગ બનનારના પરિવાર સાથે કરી મુલાકાત. ભાવનગર જિલ્લા કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર વિભાગ સાથે વાતચીત કરી માહિતી મેળવી. ભાવનગર જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર ઘટનાની માહિતી મેળવી કામગીરી હાથ ધરાઈ હતી. હાલ ભાવનગર કલેક્ટર મનીષ કુમાર બંસલ દ્વારા ઈજાગ્રસ્ત વ્યક્તિ કયા વિસ્તારના રહેવાસી છે, ક્યારે તે ફરવા ગયા હતા અને હાલ શું સ્થિતિ છે તે અંગે અહેવાલો મેળવી રહ્યા છે. અશ્વિન ગોહિલ, જી ન્યૂઝ, ભાવનગર. અત્યારે માહિતી મળી છે કે જમ્મુ કાશ્મીરના પહેલગામ જિલ્લામાં એક હુમલો થયો છે અને એમાં આપણે ભાવનગર છે એના વિનોદ ભટ્ટ નામના કોઈ વ્યક્તિ છે એ પણ ઘાયલ થયા છે. એની ડિટેલમાં વિગત અમે લોકો પણ જો આપણા ગુજરાત રાજ્યના SEOC એટલે કે સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર છે એનાથી લઈ રહ્યા છીએ. એની વિગત મેળવવાની બાકી છે. અમે લોકો પણ રાજ્યના ટચમાં છીએ, તો જે એવી રીતે વિગત આવશે અને ક્યાંના છે એની પણ વિગત અમે લોકો લેવી રહ્યા છીએ. મારા જો ડિસ્ટ્રિક્ટની ડિઝાસ્ટર ટીમ છે એ આપણા સ્ટેટના SEOC સાથે સંપર્કમાં છે અને સ્ટેટની જે SEOC છે એ જમ્મુ કાશ્મીરમાં જો સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર છે એના સંપર્કમાં છીએ. આ લગભગ અડધી કલાક પહેલા જ મને માહિતી મળી છે કે ભાઈ ત્યાં લગભગ 5-1 વાગે કે 4:30 વાગ્યાના અંદાજે એક હુમલો થયો છે અને એમાં ભાવનગરના વિનોદ ભટ્ટ પણ ઇજાગ્રસ્ત થયા છે. Not hard at all.